Good morning, children. So, we are in lecture number 9. Right? We are in lecture number 9. At present, in lecture 7 and 8, I taught you what is meant by staffing. Lecture 7 નું મેં તમને lecture 8 માં બધું છે તે લખાવેલું હતું. Lecture 7 નો આપણે એક ક્યુબેડ હતો. What is meant by staffing? Explain its importance, characteristics, આખો એલક્યુ બની ગયેલો હતો. બરાબર છે? લેક્ચર 8 માં એક ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ અને એક ઇમ્પોર્ટન્ટ જીઆર હતો. જીઆર કયો હતો? તો કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાફિંગ. સ્ટાફ ઇઝ ધ લિમ્બ્સ ઓફ અ યુનિટ. આવો મેં તમને જીઆર લખાયો હતો. બરાબર છે? એની પછી આપણે શોર્ટ નોટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની લખી. What is meant by human resource? Most important short note છે, કમ્પલસરી પૂછાશે. હવે આગળ વધતા આજે આપણે પેજ નંબર 52, 53 અને 54 લેવાનો છે. ટેક્સ્ટબુક નો પેજ નંબર 52, 53 અને 54 લેવાનો છે. હવે એની પહેલા મેં આપકો તમને બેકગ્રાઉન્ડ આપ્યું છે. જો પેજ નંબર 52 ઉપર તમારે એક ટોપિક આપ્યો છે, what process of staffing. આવો તમને ટોપિક આપ્યો છે. You open that book. Open it. પેન પેન્સિલ બેટા હારે જ રાખવાની બધાએ. અને શું હું જે બોલું એ તમારે માર્ક કરાવવું છે. બોર્ડ પર લખતો જઈશ, બધા પોઈન્ટ્સ બોલતો જઈશ અને સમજાવતો જઈશ એટલે તમારે માર્કિંગ થતું છે. પ્રોસેસ ઓફ સ્ટાફિંગ એ મારો નવો ટોપિક છે. રાઈટ? હવે એની અંદર તમને એલક્યુ આપ્યો છે. રાઈટ? કયો એલક્યુ છે? વોટ ઇઝ મીન્ટ બાય રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટ એટલે મેં તમને કીધું એમ ભરતી. રિક્રુટમેન્ટ એટલે શું કહેવાય? ભરતી. રિક્રુટમેન્ટ એટલે શું થાય? ભરતી. સ્ટેટ ઇટ્સ ટાઇપ્સ. રાઈટ? વોટ ઇઝ મીન્ટ બાય રિક્રુટમેન્ટ એન્ડ સ્ટેટ ઇટ્સ ટાઇપ્સ. આ વસ્તુનો આપણે વાત થઈ હતી. રાઈટ? અચ્છા, તો હવે એનો આન્સર જે છે, રાઈટ, એનો જે આન્સર છે એ આપણે ચાલુ કરીશું. આ લેક્ચર નંબર 9 માં હું તમને આનો આખો આન્સર કરાવીશ. એલક્યુ છે. વોટ ઇઝ મીન્ટ બાય રિક્રુટમેન્ટ, સ્ટેટ ઇટ્સ ટાઇપ. અચ્છા, હવે જો એની પહેલા જે આપણે આન્સરમાં લખવાનું છે, તો આન્સરના 3 ભાગ છે: ડેફિનેશન, મીનિંગ અને સોર્સિસ. આન્સરના કેટલા ભાગ છે? 3 ભાગ છે: ડેફિનેશન, મીનિંગ અને સોર્સિસ. અચ્છા, જોઈને ટેક્સ્ટબુકના પેજ નંબર 52 ઉપર આપણે છે. એ બધી વસ્તુ ટેક્સ્ટબુકના પેજ નંબર 52 ઉપર આપી છે. જો ટેક્સ્ટબુક પેજ નંબર 52. અચ્છા, શું આપ્યું છે? તો કે છે ડેફિનેશન ઓફ રિક્રુટમેન્ટ. એ કઈ છે? જો તમે ટોપિક એ બે લખેલા છે 5.3.1. એ તમારો ટોપિક જે હું વાંચું અને સમજાવું એ તમારે માર્ક કરતા જવાનું છે. અને તમને કોઈ પ્રોબ્લેમ ન થાય અને મારા આન્સર્સ તમને બિલકુલ પરફેક્ટલી મગજમાં બેસી જાય. કે સ્કૂલ હોય તો તમને એક એક લાઈન માર્ક કરાવતો છો. બરાબર? હવે અત્યારે આપણે સ્કૂલે છે એટલે હું જે બોલું એનું તમે ફોલો અપ લો. ટેક્સ્ટબુકમાં હું બધું લખીશ. લખેલું તમે ધ્યાનથી જુઓ એટલે તમને પેજ નંબર સહિત ખબર પડે કયો ટોપિક મારે અત્યારે ચાલે છે અને કયા ટોપિક ઉપર મારે ફોકસ કરવાનું છે. રાઈટ? સો પહેલી વસ્તુ શું છે? ડેફિનેશન. આન્સરના 3 ભાગ છે. રાઈટ? ફર્સ્ટ પાર્ટ તો કે છે ડેફિનેશન ઓફ રિક્રુટમેન્ટ. એ ક્યાં છે? 5.3.1 માં. પછી મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ. એ કયો છે? 5.3.2. અને ત્રીજો ટોપિક છે સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. જો તમને ત્યાં ટેબલ આપ્યો છે નીચે, ધેટ ઇઝ 5.3.3. આ એટલો આન્સર આપણે ભણવાનો છે. નાઉ we will start with our answer. બરાબર છે? હવે આન્સર શરૂ કર્યા પહેલા we will mark introduction.
Marking of introduction. Marking of introduction. Marking of introduction. બરાબર છે. આપણો ઇન્ટ્રોડક્શન ક્યાં છે તો કે છે જો 5.3 એવો ટોપિક આપ્યો છે. 5.3 આવો સૌથી ઉપર ટોપિક આપેલો છે. એમાં બરાબર અહીંથી તમારે ચાલુ કરવાનું છે. એકોર્ડિંગ ટુ according to should be adopted, should be adopted. એટલું વસ્તુ તમારે માર્ક કરવાની છે, રાઈટ? should be adopted. અહીંથી તમે ચાલુ કરશો, આયા તમારો આન્સર પૂરો થશે. આટલો ભાગ તમારો ઇન્ટ્રોડક્શન રહેશે. શું રહેશે? ઇન્ટ્રોડક્શન. આપણે જેમ એલક્યુ માં પહેલા ઇન્ટ્રોડક્શન તો લખવું પડે, તો ઇન્ટ્રોડક્શન તમને ક્યાંથી મળશે? 5.3 માંથી. બરાબર? ક્યાંથી ચાલુ થશે? એકોર્ડિંગ ટુ પેજ નંબર કયો? 52. 52 ઉપર આપણે છીએ, રાઈટ? હું તમને બતાવું છું. મારી ફિંગર છે અહીંયા, તમે જુઓ ઇન્ટ્રોડક્શન, રાઈટ? આ જે આપણો પ્રોસેસ ઓફ સ્ટાફિંગ છે એ ભાગ અત્યારે આપણે કરવાનો છે, રાઈટ? એટલે હજી ફરીવાર રિપીટ કરું છું આન્સર ચાલુ કર્યા પહેલા. ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, મીનિંગ અને સોર્સિસ, આ ચાર વસ્તુ આખી ભેગી કરશું એટલે આપણો એલક્યુ બની જશે. સમજાઈ ગયું? એની ડાઉટ? ઓકે. Now, I will read out. ક્યાંથી વાંચીશું? According to. તમે પેન્સિલથી માર્ક કરતા છો. ક્યાં સુધી જવાનું છે? Adopted. Should be adopted. છેલ્લા વર્ષ કયા છે? Should be adopted. આ છેલ્લા વર્ષ છે. અને એનું પછી તમારું બધું માર્કિંગ ચાલુ રહેશે. Shall I start? Okay. અંડરલાઈન કરતા જજો બેટા. Ready? According to an industrialist, પાછું અહીંયા કોની વાત આવી? એન્ડ્રુ કાર્નેગીની. આ વર્ડ્સ છે એન્ડ્રુ કાર્નેગીના છે. According to industrialist, contented એટલે satisfied, experienced and creative and honest staff is the individual asset of business. Contented એટલે satisfied, experienced, honest, creative, loyal, આ બધી ક્વોલિટીઝ જો સ્ટાફમાં હોય તો ઇટ ઇઝ અ એસેટ. આ એવી એસેટ છે જે આપણે બેલેન્સ શીટમાં બતાવતા નથી, છતાં આ ઇનવિઝિબલ એસેટથી બેલેન્સ શીટ કંપનીની હેલ્ધી થાય. સમજાણો? ઓકે. પેન્સિલ ચાલુ રાખજો. Right from the establishment of an organization, the function of recruitment of staff is important. ચપરાસીથી માંડીને મેનેજિંગ ડિરેક્ટર સુધી, સીઈઓ સુધી હરેક માણસની જગ્યા ઇમ્પોર્ટન્ટ હોય. ચપરાસીનું કામ કરે, મેનેજિંગ ડિરેક્ટર એનું કામ કરે. હવે તમે જો, તમે 3 લેવલ ઓફ મેનેજમેન્ટ પડ્યા છે. ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ. આ બધું રિક્રુટ થયું હશે. હવે ટોપ લેવલમાં તો ડાયરેક્ટર્સ છે, પણ ઘણા બધા પ્રોફેશનલ ડાયરેક્ટરો રિક્રુટ થયા હોય ને. મેનેજિંગ ડિરેક્ટરે ઘણીવાર રિક્રુટ થાય, સીઈઓ મોટી કંપનીમાં રિક્રુટ થાય. એવું નથી કે માલિક જ ટોપ મેનેજમેન્ટમાં હોય. પ્રોફેશનલ કંપનીમાં માલિક સિવાયના બીજા રિક્રુટ થઈને આવતા હોય. ધારો કે બેસ્ટ એક્ઝામ્પલ છે અત્યારે ગૂગલના સીઈઓ કોણ છે? તો કે સુંદર પિચાઈ. આજે ગૂગલના હેડ છે. ગૂગલ તો કેટલી મોટી મલ્ટીનેશનલ કંપની છે. હવે સુંદર પિચાઈ વર્ષો પહેલા એન્જિનિયરિંગ પૂરું કરી જોઈન સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટ એને યુએસમાં કામ ચાલુ કર્યું.
because of his creative skill, because of his ability, because of his work, he started to rise on his position. અને આજે રાઈઝ થતા 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 એ આજે ક્યાં પહોંચી ગયા? ગૂગલની ટોપ પોસ્ટ ઉપર. બરાબર? તો એ શું છે અત્યારે? તો કે સીઈઓ છે. અચ્છા, તમે વિચાર કરો, ટોપ મેનેજમેન્ટમાં આપણે કેવું ભણ્યા છે? ફાઉન્ડર મેમ્બર્સ હોય, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, કંપની લોન્ચ કરે છે એ હોય. તો સુંદર પિચાઈએ ક્યાં ગૂગલ લોન્ચ કરી હતી? તે પ્રોફેશનલ સીઈઓ થયા. એ જ રીતે તમે જો સત્યા નદાલ, એ રીતે એન્જિનિયરિંગ પૂરું કરીને આજે પોતે ટોપ પોઝિશન પર પહોંચ્યા છે. અંડરસ્ટુડ? એટલે કહેવાનો મતલબ શું છે? એવું નથી હોતું કે મોટી મોટી કંપનીમાં માલિક અને સીઈઓ હોય. આજે પ્રોફેશનલ સીઈઓ રિક્રુટ કરવા પડે, તો એની બધી એબિલિટીઝ, કેપેસિટી બધું તપાસે પછી એને એ જગ્યામાં આવતી હોય. અચ્છા, મિડલ લેવલ મેનેજમેન્ટ તો ટોટલ રિક્રુટમેન્ટ ઉપર ચાલે છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ, જે બધા હેડ છે એ બધા ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ સ્ટાફને રિક્રુટ કરવા પડે. અચ્છા, એની નીચે જે બોટમ લેવલ મેનેજમેન્ટ છે ત્યાં રિક્રુટમેન્ટ થતું હોય છે. સો recruitment is present at every level of management, top level, middle level, bottom level. સમજાઈ ગયું? And continue. Right from the establishment of organization, the function of recruitment of staff is important. Recruitment of staff should be done on the basis of suitable qualification, right person at right time, at right place. મેં તમને ઘણી વખત એક્ઝામ્પલ આપ્યો છે. એન્જિનિયરને એકાઉન્ટન્ટનું કામ ન સોંપાય અને એકાઉન્ટન્ટને એન્જિનિયરિંગનું કામ ન સોંપાય. બે ઊંધું નાખી. રાઈટ? suitable qualification, skill, knowledge and sincerity. આ ત્રણ વસ્તુ, ચાર વસ્તુ અંદર હોય તો એ માણસ એ જગ્યા માટે કેપેબલ થાય. Now, on the basis of any influence, corruption or nepotism. Nepotism એટલે શું થાય? સગાવાદ. બરાબર? આજે કોઈ પણ જગ્યા કરપ્શનથી ભરાય તો એ કર્મચારી, એ એમ્પ્લોય કામ કરી ન આપે. સરકારી ભરતીમાં આપણે ઘણી વાર જોતા હોય છે કૌભાંડ થયું, આટલા લાખો રૂપિયા લઈને અમુક પોસ્ટ બધી વેચાણી, પછી આપણે જોતા હોય છે કેવું કામ કરીને આપતા હોય છે. એવી રીતે કામ ન થાય. બરાબર? નેપોટિઝમ. નેપોટિઝમ એટલે ઓળખાણ, લાગવગ. ધારો કે આ મારા મામાનો છોકરો છે, નોકરી રાખી દો. આ મારો ભાઈનો છોકરો છે, એને કામ આપી દો. મામા માસીને હોય ને એ બધું ઊંધું નાખે. ત્યાં પ્રોફેશનલી સ્કિલ્ડ માણસો જોઈએ. આજે મારી પાસે એક યુનિટ હોય અને ધારો કે કોઈ મારો સંગો એ જોબ માટે આવે પણ એ કેપેબલ ન હોય તો મારી જોબ એને અપાય નહીં. બરાબર? જો એની જોબ ના આપું તો એ માણસ તો કેપેબલ છે નહીં, અને એ જો માણસ કેપેબલ નથી તો એ પોતાની જવાબદારી નિભાવી નહીં શકે, તો બધું ઊંધું નાખશે. સો રિક્રુટમેન્ટ ઇઝ ડન ઓન સિન્સિયર બેસિસ, ઓન લોયલ બેસિસ, ઓન honest basis. It is not done on the basis of nepotism. It is not done on the basis of corruption. It is not done on the basis of influence. Influence એટલે ઓળખાણ. જો એવું થાય તો સ્ટાફ સારો મળે નહીં. Right? And for this, scientific method of recruitment should be adopted. આ આપણું introduction. આખું introduction માર્ક થઈ ગયું. સમજાઈ ગયું બધાને ભાઈ? એની ડાઉટ? ઓકે. હવે આપણે આન્સર ચાલુ કરશું. પહેલું શું છે? ડેફિનેશન ઓફ રિક્રુટમેન્ટ. શું છે પહેલા? ડેફિનેશન ઓફ રિક્રુટમેન્ટ. અચ્છા, ક્યાં છે? પેજ નંબર 52 ઉપર. કયો ટોપિક? 5.3.1. 5.3.1 જે છે આપણે માર્ક કરવાની આપણી ડેફિનેશન છે. બરાબર છે? Recruitment is a continuous process. Recruitment is to be made when a new enterprise, એટલે business unit, is established. આપણે નવો ધંધો ચાલુ કરીએ, નવી વસ્તુ ચાલુ કરીએ અથવા એક્ઝિસ્ટિંગ ધંધાને આપણે એક્સપાન્ડ કરીએ તો સ્ટાફની જરૂર પડે, અને સ્ટાફની જે જરૂર પડે દેન સ્ટાફ આપણે બજારમાંથી મેળવીએ.
એને શું કહેવાય? રિક્રુટમેન્ટ, રાઈટ? When an existing unit is expanding, all the employees resign, dies or retire. બરાબર? રિક્રુટમેન્ટ કા જો આપણે એક્સપાન્ડ કરીએ તો નવો સ્ટાફ લાવવો પડે, કા કોઈ એમ્પ્લોયી જોબ છોડીને જાય તો આપણે એની જગ્યાએ નવા માણસને લાવવો પડે, કા ધારો કે ચાલુ જોબે કોઈની ડેથ થઈ ગઈ તો એની જગ્યાએ બીજો માણસ જોશે, અને કા એ એમ્પ્લોયી રિટાયર થઈ ગયો. ધારો કે આપણે ગવર્મેન્ટમાં જોતા હોય 58 કે 60 યર્સે રિટાયર થઈ જાય તો જૂના લોકો છે રિટાયર થઈ ઘરે બેસતા હોય તો એ ગવર્મેન્ટ ઓફિસીસમાં કામ તો ચાલુ જ રહેવાનું છે. તો રિટાયર થયેલા માણસોની જગ્યાએ દર વર્ષે નવી નવી ભરતી આવે તો હું તમને ઘણીવાર ક્લાસમાં સમજાવું છું ગવર્મેન્ટ જોબ, બરાબર? ત્યાં ધારો કે બેંક છે, રેલવે છે, આ તો કેટલા મોટા યુનિટ છે. દર વર્ષે કેટલા બધા લોકો રિટાયર થતા હોય, કેટલા બધાની ડેથ થતી હોય, તો એ બધી જગ્યા ખાલી થાય તો એ ત્યાં નવા માણસોની જોશે જરૂર. તો એ શું કહેશે? એ જે નવા માણસોની ભરતી કરશે એને શું કહેશે? રિક્રુટમેન્ટ કહેશે. શું કહેશે? રિક્રુટમેન્ટ. સમજાઈ ગયું? નાઉ ઇટ્સ મીનિંગ. બરાબર? હવે આપણે કેમાં આવ્યા? મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ. ડેફિનેશન ક્લિયર થઈ ગઈ. હવે મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ એ કયો ટોપિક છે? 5.3.2. એ કયો ટોપિક છે? 5.3.2. ઓકે. In a ordinary sense, in a ordinary sense એટલે in a ordinary meaning, સામાન્ય ભાષામાં. પેન્સિલ બેટા ચાલુ રાખજો, પેન્સિલ ચાલુ રાખજો, પેન્સિલ અટકવાની નહીં. Recruitment is the process of looking for proper person and making the application for a job. Right? હવે આપણે શોધવા તો ન જઈ શકીએ. મારે આ માણસ જોવે છે તો શોધવા ક્યાં જાવ? એટલે એ લોકો છાપામાં એડ દીધું, બરાબર, જેને આપણે સોર્સિસ કહેશું, અને પછીના ટોપિકમાં ભણીશું. બરાબર છે? તો આજે મારે ધારો કે કોમ્પિટેબલ એકાઉન્ટન્ટ જોઈએ છે, તો બજારમાં એકાઉન્ટન્ટ તો ઘણા બધા છે, પણ હાઉ કેન આઈ જજ ઇટ ઇઝ કોમ્પિટેબલ? મને ઓપ્શન ક્યાંથી મળે? તો એડવર્ટાઇઝ આપું, લોકો એપ્લિકેશન કરે, પછી એક જણા માટે એક પોસ્ટ મને 5-15 જણા સિલેક્શન માટે આવે, પછી એમાંથી મને લાગે કોમ્પિટેબલ કે આ વ્યક્તિ બરાબર છે તો હું પરમિશન, રાઈટ, લેટર આપું કે ભાઈ તમે ચલો અહીંથી જોઈન કરી શકો છો. આ બધી એક પ્રોસેસ કરવાની હોય છે. સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ? ફાઇન્ડિંગ અ રાઇટ પર્સન એટ રાઇટ પ્લેસ. આ બધી પ્રોસેસ કરવાથી આપણને ફાયદો શું થાય? સાચી જગ્યાએ સાચો માણસ આપણને મળે. એટલે આપણી મહેનત, સમય, પૈસા બરબાદ થાય નહીં. કે જે કાંઈ માણસ આપણે રાખશું ત્યાં સેલેરી તો દેવો પડશે, સેલેરી વગર કઈ રીતે કામ કોઈ કરશે? રાઈટ? સો અલ્ટિમેટલી ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. એટલે મીનિંગ ક્લિયર થઈ ગયો. હવે આપણે મેઇન આન્સરમાં આવીએ છીએ. સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ આ મેં રેડ લાઈનથી કર્યું છે. અહીંથી આપણો આન્સર ચાલુ થાય છે. આ બે નાના નાના ભાગ છે, આ અહીંથી આપણો આન્સર ચાલુ થાય છે. સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. નાઉ સી there are table given કે there are sources of recruitment. તો કયા સોર્સથી કેવી રીતે આપણે રિક્રુટમેન્ટ કરાય? that is our topic. અચ્છા, તો let me say there are two sources of recruitment. કેટલા? there are two sources of recruitment, right? there are two sources of recruitment. TWO. two sources of recruitment. there are two sources of recruitment. Number one, internal sources. Internal sources. And second, external sources. External sources. બરાબર? પહેલો કયો છે? internal sources. અને સેકન્ડ કયો છે? external sources. અચ્છા, internal sources કોને લાગુ પડે? તો કહેશે સ્મોલ બિઝનેસ. બરાબર?
સ્મોલ બિઝનેસ, સ્મોલ શોપ્સ, બરાબર, અથવા બિઝનેસ. સ્મોલ બિઝનેસ, સ્મોલ શોપ્સ ને ઇન્ટરનલ સોર્સિસ થી કામ મળે છે. એ બધું તમને સમજાવીશ. અને એક્સટર્નલ સોર્સિસ એટલે બિગ યુનિટ્સ, બરાબર છે, બિગ યુનિટ્સ, big units. મોટી મોટી જે પબ્લિક લિમિટેડ કંપનીઓ બધી હોય, જેમાં તમને રેલવે એ બધું જે નામ આપ્યા, આવા મોટા મોટા યુનિટ હોય, એમાં કયા હોય? એક્સટર્નલ સોર્સિસ. હવે આ બે ભેગા કરશું એટલે આપણે એલક્યુ ક્લિયર થાય. વોટ ઇઝ મીન બાય રિક્રુટમેન્ટ સ્ટેટિક સ્ટાઇલ. જો ફરીથી આપણે કહું છું, પહેલો મારું શું હતું? ડેફિનેશન. સોરી પહેલું મારું શું હતું? ઇન્ટ્રોડક્શન. 5.3. પછી મેં શું લખ્યું? ડેફિનેશન ઓફ રિક્રુટમેન્ટ 5.3.1. બરાબર છે? મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું. હું સાથે સાથે ગુજરાતીમાં સમજાવતો જઈશ એટલે તમને શું છે, પરફેક્ટલી આન્સર ક્લાસની જેમ મગજમાં બેસી જાય વિથ એક્ઝામ્પલ. ઓકે. બીજો મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ એ કયો હતો? 5.3.2. બરાબર છે? અને ત્રીજો જે ચોથો ટોપિક છે આપણો એ કયો હતો? સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. એ કયો છે? 5.3.3. બરાબર. અચ્છા, there are two sources of recruitment. બરાબર છે? two sources માં કયા? ઇન્ટરનલ સોર્સિસ અને એક્સટર્નલ સોર્સિસ. ઇન્ટરનલ સોર્સિસ છે એ કયા છે? સ્મોલ શોપ્સ. અને એક્સટર્નલ સોર્સિસ કયા છે? તો કે બિગ યુનિટ્સ. હવે આ આપણો આખો આન્સરનો બેઝ બન્યો. બરાબર છે? આ આપણો આખો આન્સરનો બેઝ બન્યો. હવે આપણે આન્સર ચાલુ કરીશું. પહેલા સે નજર કરી લેજો. આખો આન્સર ઉપર નજર કરી. શેના બેટા આઉટ. હવે આપણે અત્યારે કયો ટોપિક ચાલુ કરશું? ઇન્ટરનલ સોર્સિસ. કયો? ઇન્ટરનલ સોર્સિસ. આ બધું રદ કરી પછી પહેલા હું લખીશ ઇન્ટરનલ સોર્સિસ, બધા મેઇન પોઈન્ટ્સ અને સમજાવીશ. પછી આપણે લખશું એક્સટર્નલ સોર્સિસ. રાઈટ? ચાલો. Internal sources, right? Internal sources of recruitment. હું હાઇલાઇટ શું કામ કરું છું કે તમને આખો આઈડિયા આવી જાય. રાઈટ? ઇન્ટરનલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. એમાં નંબર 1 પ્રમોશન. એના બધા લખી નાખું છું. બરાબર? નંબર 2 transfer. Number 3 friends and relatives. Friends and relatives. Of employee. Four, promotion with transfer. Promotion with
transfer. Fifth, waiting list, recalling retrenched workers. આવો તમને ડિટેલમાં ત્યાં પહોંચો તે સમજાવીશ. હવે 6th, waiting list. waiting list. બરાબર છે? ઓકે. હવે these are the internal sources of recruitment. Right? Now what shall we do? These are the internal sources of recruitment. હવે સૌથી પહેલો મારો ટોપિક આવશે પ્રમોશન. બરાબર? પેજ નંબર 52. આ બધા પોઈન્ટ કેની ઉપર આપ્યા છે? ટેક્સ્ટ બુક પેજ Textbook page 53. જો મોટા અક્ષરે લખું છું textbook page 53. આ બધા પોઈન્ટ્સ એની ઉપર આપ્યા છે જે તમારે હું વાંચતો જઈશ, તમને સમજાવતો જઈશ અને તમે અંડરલાઈન કરતા જજો. રેડી ચિલ્ડ્રન? ઓકે. પહેલો આપણો ટોપિક કયો છે? તો કહેશે પ્રમોશન. રાઈટ? અચ્છા, what is meant by promotion? You know, આજે આપણે અમુક સિનિયર લેવલે પહોંચીએ, અમુક આપણું કામ સારું હોય, અમુક આપણું કામ લોયલ્ટીથી કામ કર્યું હોય, અથવા અમુક આપણે સ્પેસિફિક સ્કિલ બતાવીને કામ કર્યું હોય, તો એ કામની જ્યારે આપણા યુનિટમાં કદર થાય. બરાબર? નાનું યુનિટ હોય, મોટું યુનિટ, કોઈ પણ યુનિટ, એ કામની જ્યારે આપણે કદર થાય ત્યારે જે વ્યક્તિને, જે એમ્પ્લોયીને આગળ વધારવામાં આવે એને પ્રમોશન કહેવાય. હવે ધારો કે નાની એવી દુકાન છે, એક દુકાનમાં 5 માણસ કામ કરે છે, પણ એ 5 માણસમાંથી એક છોકરાની કિંમત એવી છે કે જેનું વધારે ઇનોવેટિવ નોલેજ છે, વધારે કરતું કામ કરે છે, વધારે થોડું થિંકિંગ કરે છે અને એનાથી માલિકને લાગે કે એને ફાયદો થાય છે બિઝનેસને, તો આજે એનું પ્રમોશન થશે. એટલે પ્રમોશન કઈ રીતે થશે કે ભાઈ જો આ 4 બીજા જે છે એને સાચવવાની જવાબદારી તારી, તું આ દુકાનમાં 5ના સ્ટાફમાં હેડ તું છું. એ પ્રમોશન થયું. ક્લર્કમાંથી માણસ હેડ ક્લર્ક થાય, હેડ ક્લર્કમાંથી સુપરવાઇઝર થાય, સુપરવાઇઝરમાંથી મેનેજર થાય. આ પ્રમોશન થયા. બધા યુનિટ્સમાં તમે જુઓ પ્રમોશન આવતો હોય છે. રાઈટ? આજે તમે જો મેનેજરમાંથી સિનિયર મેનેજર થતા હોય, એની કરતા ઉપર જતા હોય. બરાબર છે? પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે જો કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ થાય, એની પછી એએસઆઈ થાય. બરાબર? એ પછી પીએસઆઈ થાય, પીઆઈ થાય. એવી રીતે પ્રમોશન. આર્મીમાં તમે જુઓ, રાઈટ? તો સામાન્ય સૈનિકમાંથી સુબેદાર, ઓલા જવાનમાંથી સુબેદાર થતા હોય. મને બધા બહુ આઈડિયા નથી, એની ઉપર મેજર થતા હોય, કર્નલ થતા હોય, કેપ્ટન થતા હોય, કંઈક બધા પોસ્ટ બધી આવતી હોય. તો એ બધી વસ્તુને શું કહેવાય? પ્રમોશન કહેવાય. ઘણીવાર એવી પોસ્ટ ઉપર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થતું હોય. ધારો કે બેંક મેનેજર હોય તો ઘણીવાર રિક્રુટમેન્ટ મેનેજરનું ડાયરેક્ટ થતું હોય. ઘણીવાર તમે જો વેકેન્સીસમાં વાંચતા હો વોન્ટેડ મેનેજર્સ, તો એ મેનેજર ડાયરેક્ટ બહારથી આવતા હોય એના સિલેક્શન પ્રમાણે, અથવા ઘણી વખત અંદરથી હેડ ક્લર્ક છે એનું પ્રમોશન થઈને મેનેજર કક્ષાએ પહોંચતો હોય. એટલે આ રીતે પ્રમોશન પ્રોસેસ થતી હોય. સો વોટ ઇઝ માય ફર્સ્ટ ટોપિક? પ્રમોશન. સમજાઈ ગયું? ચાલો પેન્સિલ ચાલુ રાખજો. આઈ એમ રીડિંગ આઉટ એન્ડ એક્સપ્લેનિંગ યુ. Whenever any post is vacant or a new position is created, promotion should be given by the management on the basis of work of the existing employee, his ability, honesty, skill, loyalty and qualification. તો
તો આ તમારો 1 માર્કનો ઇન્ટરનલ આન્સર માર્ક કરો. વોટ આર ધ સ્કિલ્સ ઓફ પ્રમોશન? કઈ કઈ વસ્તુ હોય એમ્પ્લોયની? એબિલિટી હોય, એની સિન્સિયરિટી હોય, એની ઓનેસ્ટી હોય, બરાબર, એની સ્કિલ હોય અને એનું ક્વોલિફિકેશન હોય. આ બધી વસ્તુ જો એમ્પ્લોયમાં કમી હોય તો એમ્પ્લોય શું થાય? આગળ પ્રમોશન મેળવી શકે. રાઈટ? પ્રમોશન ઓફ એમ્પ્લોયીઝ will boost their moral. આ તમે વિચારો, ક્લર્કમાંથી કોઈ હેડ ક્લર્ક થાય, અંદર એને કેવી ખુશી થાય? સેલેરી મળે, વધારે થાય, એનું માન સન્માન વધે સમાજમાં, ઓફિસમાં એનું વજન પડે. રાઈટ? આજે ધારો કે હેડ ક્લર્કમાંથી સાહેબ થઈ ગયા હોય, મેનેજર થઈ ગયા હોય, ઓફિસમાં તેને સાહેબ સાંભળવામાં આવતું હોય, તો આ તમે વિચારો, સેલેરી અથવા પગાર કરતા આ વસ્તુ જે મળે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમજાણો? સી, promotion also increase in results of salaries, status, power and responsibility. કે જેમ તમારું પ્રમોશન થાય એમ તમારું સ્ટેટસ તો વધે, તમને પાવર એ વધારે મળે. બરાબર છે? અને જો તમને પાવર મળે, ઓથોરિટી મળે, ઓબ્વિયસલી મેં તમને ભણાવ્યું છે, જેમ તમારી ઓથોરિટી વધે એમ તમારી રિસ્પોન્સિબિલિટી વધવાની કે ઘટવાની? રિસ્પોન્સિબિલિટી તમારી વધવાની છે. Is it clear? So this is how promotion is taken into consideration. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. આમાં કીવર્ડ્સ કયા તમારે માર્ક કરવાના છે? એબિલિટી, સિન્સિયરિટી, ક્રિએટિવિટી, લોયલ્ટી અને ક્વોલિફિકેશન. અચ્છા, પ્રમોશનથી ફાયદો કયો થાય? તો છેલ્લા વર્ડ્સ માર્ક કરો. યોર સ્ટેટસ ઇન્ક્રીઝિસ, યોર પાવર ઇન્ક્રીઝિસ, યોર સેલરી ઇન્ક્રીઝિસ. અને આ બધી વસ્તુ ઇન્ક્રીઝ થાય એટલે તમારી રિસ્પોન્સિબિલિટી ઇન્ક્રીઝ થઈ જાય. આ શું થયું? પ્રમોશન. પહેલો પોઈન્ટ ક્લિયર? ઓકે, નાઉ વી વિલ શિફ્ટ ટુ સેકન્ડ પોઈન્ટ, ટ્રાન્સફર. રાઈટ? ટ્રાન્સફર. સેકન્ડ પોઈન્ટ, if any shortage of employees, underline કરો આ વર્ડ શોર્ટેજ. ઘણી વાર ધારો કે તમે એક દુકાન કરી, બીજી દુકાન કરી. હવે બીજી દુકાનમાં ધારો કે 5 માણસનો સ્ટાફ હતો અને 5 માણસમાંથી 2 માણસ કંઈક કામ મૂકીને વહી ગયા, તો તરત તમને રિપોર્ટ મળી જશે કે આ 5ની જરૂર છે, 2 જ અવેલેબલ છે. તો ધારો કે તમારા યુનિટમાં ધારો કે 1 કે 2 જણા એક્સ્ટ્રા હોય અને કામ કરતા હોય અને તમને લાગે કે અહીંયા ઓછામાં થઈ જશે, તો તમે તમારા યુનિટમાંથી તમારા બીજા યુનિટમાં માણસને મોકલી દેશો. એને શું કહેવાશે? ટ્રાન્સફર. આ ગવર્મેન્ટ જોબમાં તમે જુઓ, 2-3 વર્ષે ટ્રાન્સફર થતી હોય. ધારો કે હું રેલવેમાં કામ કરતો હોઉં તો આજે 2 વર્ષને ભાવનગરમાં નોકરી કરી હોય, 3 વર્ષ મેં નોકરી કરી હોય, અને તરત પછી મારે બીજે બહારગામ જવાનો ઓર્ડર આવે કે ભાઈ ચલો હવે તમારે અમદાવાદ તમારે ટ્રાન્સફર થઈ. ટ્રાન્સફર બધે હોય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં હોય અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં હોય. બરાબર છે? અને ઇવન પબ્લિક સેક્ટર યુનિટ્સમાં હોય. રાઈટ? આ તમે જો કલેક્ટર ને બધી ટોપ સેક્ટર પોઝિશન હોય, બરાબર છે, ગુજરાતમાંથી આસામમાં વયા જતા હોય, આસામમાંથી કેરળા વયા જતા હોય. સ્ટોર સેન્ટ્રલ ગવર્મેન્ટ આખા ઇન્ડિયામાં ટ્રાન્સફર કરીએ કે સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટની અંદર ટ્રાન્સફર કરીએ કે એ પછી પોઝિશન ઉપર હોય. બરાબર છે? ધારો કે કોન્સ્ટેબલ હોય તો ભાવનગર જિલ્લાની કોન્સ્ટેબલ હોય તો ભાવનગરમાંથી જિલ્લામાં જ ટ્રાન્સફર થાય. હવે ધારો કે પીઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય, એ આખા સ્ટેટમાં ટ્રાન્સફર થાય. ધારો કે ભાવનગરના પીઆઈ હોય તો એ કદાચ મહેસાણા જવું પડે, બરાબર, અને કચ્છ જવું પડતું હોય. કારણ કે ભાવનગરમાં બેંકમાં જે કામ કરે છે તો એની કદાચ બદલી અમદાવાદ થઈ જાય, કદાચ ડાંગ કે ગોધરા કે સુરતમાં થઈ જાય. સો ધીસ ઇઝ અ રેગ્યુલર પ્રોસેસ. રાઈટ? સી, if there is a shortage of employees in any department, it can be rectified એટલે corrected by transferring it. The surplus એટલે more workers, એક ઠેકાણે વધારે વર્કર્સ છે, એક ઠેકાણે ઓછા વર્કર્સ છે, તો વધારે વર્કર્સ વાળાને ઓછા વર્કર્સની જગ્યાએ આપણે મૂવમેન્ટ આપીએ અને ટ્રાન્સફર કહેવાય સાદી ભાષામાં. Surplus were employees of another department, keeping in mind their qualification. In this way, shortage of employees can be rectified. Rectified એટલે overcome. સમજાઈ ગયું? It can be overcome. અચ્છા, આ તમારો કયો હતો? બીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ, friends and relatives of employees. આ મોટે ભાગે નાના યુનિટમાં બનતું હોય. હવે ધારો કે મારી પાસે નાનું યુનિટ છે, મારી દુકાનમાં 5
કરે છે. હવે ધારો કે મારે છઠ્ઠા માણસની જરૂર પડી હોય તો હું શું કરું કે બહારથી આપણે ગોતવું, વિશ્વાસુ મળે ન મળે એની કરતાં મારા આજના સ્ટાફને હું કહીશ કે ભાઈ તમારા કોઈ ઓળખીતા હોય જેને જોબ કરવી હોય તો આપણે એક માણસની જરૂર છે, તમે શોધી જોજો. તો ધારો કે એક એમ્પ્લોય એક્સ નામનો એમ્પ્લોય છે કહે છે કે ભાઈ મારો ભાઈબંધ એમને ફ્રી બેઠો છે, એને કામની જરૂર છે, તો છે તેને લેતો આવું. હવે જો એ મને મેળવી લેશે, હું એને વાતચીત કરું, ઇફ આઈ થિંક ફિટ he will be capable for that, he will be selected for that job. તો એ શું કહેવાય? ફ્રેન્ડ અને રિલેટિવ્સ ઓફ એમ્પ્લોઈઝ. અને અંદરોઅંદરથી કેન્ડિડેટ મળી જાય, બહાર આપણે બચત કરવી પડે નહીં. બરાબર? મોટાભાગે અમુક ધંધામાં તમે જુઓ, ખાસ કરીને સોના ચાંદીનો ધંધો હોય, બુલિયન માર્કેટ, બરાબર છે, ખાસ કરીને અમુક એવા ધંધા હોય તેમાં જે જૂનો સ્ટાફ હોય ને, અને જો નવા સ્ટાફની જરૂર થાય તો જૂના સ્ટાફને પહેલાં કે તમારા વિશ્વાસુ એને લાવજો, નવા માણસને આપણે એડ કરવા નથી. જો શોધવા જાય તો મળે તે સમજી લેજો, ન મળે એવું નથી. પણ અમુક બિઝનેસ એવા હોય કે જે સિક્રેસી ઉપર ચાલતા હોય, અમુક બિઝનેસમાં એવું હોય કે જેની મેટર બહાર જવી જોઈએ નહીં, તો એ અંદરો અંદર જ તે એ બધું સેટલ કરતા હોય, એ અંદરથી જ કેન્ડિડેટને એડજસ્ટ કરે, એને બહારથી કેન્ડિડેટ લાવે નહીં. સો ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ બિઝનેસ, બટ ઇટ ઇઝ પ્રેક્ટિકલી પોસિબલ ફોર સ્મોલ બિઝનેસ, રાઈટ? સો માહિતી કરજો. Whenever the vacancy comes up in the organization, employees are asked to recommend એટલે ચીંધે their qualified friends and relatives for the post. મેં તમને કીધું મારી 5 માણસની જરૂર હોય, મારા ઓફિસમાં 25 જણાનો સ્ટાફ કામ કરતો હોય તો કહું 25 ને ભાઈ તમારા કોઈ ઓળખીતા પાર્ટીમાં કહેજો, આપણે 4-5 માણસની ભરતી કરવાની છે. તો કોઈને ઓળખીતું હોય વિશ્વાસુ, એટલે એના રેફરન્સથી આપણે એને કામે રાખી શકાય, રાઈટ? Recruitment is made after receiving application from them. એ એક પ્રોસેસ છે. એ એપ્લિકેશન કરે, આપણે ઇન્ટરવ્યુ લઈ, બરાબર છે, એક ફોર્માલિટી. એ ફોર્માલિટી પૂરી થાય તો that person, if he is capable, if he is suitable, he gets that job, right? This helps to boost the moral of employee. They feel very happy. આજથી એમ્પ્લોઈઝ છે એને આનંદ થાય કે જો શેઠે મારી કદર કરી, મારું ધ્યાન રાખ્યું, મારું કીધું કર્યું. પછી હવે નવો પોઈન્ટ છે recalling retrenched workers. retrenched એટલે remove. retrenched workers ખાસ કરીને seasonal. ખાસ કરીને retrenchment ક્યાં જોવા મળે? seasonal. પહેલા મને સમજાવી દઉં. હવે ધારો કે તમારી પાસે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, બરાબર? હવે તમારી સીઝન જે હોય, ધારો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તમારી સીઝન છે. હવે સીઝનમાં રેગ્યુલર તમારી ઓફિસમાં તમારા યુનિટમાં 25 માણસ કામ કરે છે, પણ જ્યારે સીઝન હોય ત્યારે તમારે 50 માણસની જરૂર પડતી હોય, બરાબર છે? હવે સીઝન પૂરી થઈ ગઈ એટલે જે એક્સ્ટ્રા 25 માણસ લાવ્યા હતા એને તમે રજા આપશો, બરાબર છે? અને ધારો કે પાછી એમાં તમને બધાના નામ, સરનામું, ફોન નંબર તો ખબર જ હોય, દર વખતે બધા આવતા હોય, એટલે ધારો કે ઓચિંતા પાછી તમારે તમારા યુનિટમાં 2 મહિના પછી એક સીઝન ચાલુ થઈ અને તમારે વર્ક વધી ગયું, તો તમારી પાસે 25 એમ્પ્લોઈઝ તો છે જ, પણ એ 25 એમ્પ્લોઈઝ પહોંચી શકતા નથી. હવે જરૂર પડી કે આમાં હજી બીજા 10 માણસની જરૂર છે. હવે 10 માણસ ગોતવા જાવ તો બજારમાંથી મળી જાય, એવું નથી. પણ તમે શું વિચારશો કે આપણી પાસે ઓલરેડી આપણા કામના એક્સપિરિયન્સ માણસો છે જ તે, તો આપણે 10 જણા બજારમાંથી લાવવા એની કરતાં આપણે જે જૂના છે એને કેમ ન બોલાવીએ? બરાબર છે? એને શું કહેવાય? retrench એટલે recall removed workers. retrench એટલે recall removed workers. એટલે તમે જે 10 માણસ છે, 25 જણા જે આવે છે, તમે 10 ને ફોન કરી કહેશો કે ભાઈ 2 મહિના 3 મહિના માટે સીઝન છે, તો જો તું ફ્રી હો, તું બીજે કંઈ કામ ન કરતો તો તું આવી જા, અને આપણું કામ થઈ ગયું, આપણું કામ ચાલવા માંડ્યું. આ રીતે મોટે ભાગે બધું થતું. મોટે ભાગે આ કાંઈ જોવા મળે સિઝનલ ધંધા કે જો અને દરેક ધંધાની સિઝન હોય. અમુક બિઝનેસ છે, ધારો કે અનાજ છે, શુગર કે ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, બીજા સિઝનલ હજારો બિઝનેસ છે, એમાં સિઝન હોય ત્યારે માણસોની ખૂબ જરૂર પડે. બાકી ઓફ સિઝનમાં રેગ્યુલર માણસથી કામ થતું હોય, એટલે માણસો આવતા
સીઝન આવે એટલે એ નહીં માણસોને પાછા એ બોલાવે. અન્ડરસ્ટુડ? અને અલ્ટિમેટલી આ રીતે આખો બિઝનેસની પ્રોસેસ ચાલતી હોય. ગામડામાં તમે જો ચોમાસામાં ખેતીવાડીની સીઝન હોય તો દાડિયા તમે જો દર વર્ષે એક વાડીએ જ કામ કરવા જતા હોય. બરાબર છે? સીઝન પૂરી થઈ જાય બીજા કામે લાગી જાય, પાછી સીઝન ચાલુ કરે, પાછા શેઠને બોલાવી દે, હાલો ભાઈ દાડિયા વહી આવજો. એટલે અલ્ટિમેટલી આ રીતે આખું થતું. That is called recalling, એટલે પાછા બોલાવવા. Remove workers. Retrench એટલે remove. Recalling, remove workers. વધારે કામો તો પાછા બોલાવી લેશું. ઓકે? ઓકે? ચાલો. ફોર્થ પોઈન્ટ. આ બુકમાં ફોર્થ લખ્યો છે, મેં બાકી 5 લખાયેલો છે. ઓકે? Former workers who are retrenched એટલે remove because of some reasons or who have joined elsewhere voluntarily. આપણે કંઈક રીઝન માટે કાંઈ ગયા હોય અથવા બીજે ક્યાંક ગયા હોય અને આપણે જરૂર પડી હોય તો એને આપણે પાછા બોલાવીએ. બરાબર છે? By the management on the basis of their experience, knowledge and efficiency. It is called recalling of retrenched workers. આપણે જરૂર છે તો આપણને બધી માહિતી છે, તેનું કામ કેવું છે, ક્વોલિફિકેશન શું છે, એનું આ છે તે છે, બધી વસ્તુ ખબર છે, એટલે આપણે કામ માટે આપણે બોલાવી લઈશું કે આપણું કામ અટકતું નથી. It is called removal of retrenched workers. પછી આપણે ફોર્થ પોઈન્ટમાં પ્રમોશન વિથ ટ્રાન્સફર. બરાબર? હવે ધારો કે તમારી પાસે એક દુકાન છે, તમારા દુકાનમાં 5 જણાનો સ્ટાફ છે, એમાંથી એક માણસ આખું હેન્ડલિંગ કરે છે, જે બીજા 4 ને સંભાળે છે. બરાબર છે? બધાની પોસ્ટ સરખી જ છે. હવે સમજો, હવે તમારે ધારો કે બીજી દુકાન કરવી છે તો તમે તો જઈ શકો એમ નથી, અને તમારો જે સેકન્ડ સબસ્ટિટ્યુટ છે, સબઓર્ડિનેટ છે, એ માણસને તમે એ દુકાન આખી સોંપી દેશો કે ભાઈ તારે આ દુકાન સંભાળવાની છે. બરાબર? આ દુકાન તારે ચલાવવાની છે. ત્યાં હું તને બીજો સ્ટાફ રાખી દઉં, એ આખા સ્ટાફને તારે, હું જેમ અહીંયા સ્ટાફને મેનેજ કરું છું એમ ત્યાં સ્ટાફને તારે મેનેજ કરવાનો છે. ટોટલ રિસ્પોન્સિબિલિટી તારી. બરાબર છે? એને શું કહેવાય? પ્રમોશન વિથ ટ્રાન્સફર. ધારો કે હું કંઈક નોકરી કરું છું, હવે હું ધારો કે મારી ક્લર્કની પોઝિશન હોય અને ધારો કે સિનિયરિટી લેવલે હું પહોંચી ગયો હોઉં તો મારે ટ્રાન્સફર ઓર્ડર ઘણીવાર એવો આવે, આઈ એમ પ્રમોટેડ એન્ડ ટ્રાન્સફર. ધારો કે ભાવનગરમાં હું ક્લર્ક તરીકે કામ કરું છું, બરાબર, કોઈ ડિપાર્ટમેન્ટમાં, તો મારે એવો ઓર્ડર આવે કે ભાઈ તમે હવે ક્લર્કમાંથી તમારું પ્રમોશન થાય છે હેડ ક્લર્કમાં અને તમારી ટ્રાન્સફર થાય છે અમરેલીમાં. તો અહીં શું કહેવાય? ટ્રાન્સફર વિથ પ્રમોશન. ક્લર્કમાંથી હેડ ક્લર્ક તરીકે બીજે જાઓ, સુપરવાઇઝરમાંથી મેનેજર તરીકે બીજે જાઓ, રાઈટ? પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બીજે મને પોસ્ટિંગ મળે, એને શું કહેવાય? ટ્રાન્સફર વિથ પ્રમોશન. સમજાઈ ગયું આખું? ક્લિયર? ઓકે, ચાલો. પાંચમો પોઈન્ટ. Under this system, existing employees can be transferred with promotion to another branch under the same management. બરાબર? મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે બેંકની નોકરી તો બેંકમાં ટ્રાન્સફર થાય, રેલવેમાં ટ્રાન્સફર ન થાય. રેલવેમાં કામ કરતો હોઉં તો મને આર્મીમાં ટ્રાન્સફર ન કરી દે, રાઈટ? On the basis of their efficiency, experience and loyalty. Right? For example, an employee can be transferred with promotion to his native place or any other place of his choice. This will boost the moral and enthusiasm of the employee. But I am not sure કે ધારો કે ભાવનગર મારું નેટિવ હોય ને મારે ભાવનગરથી મારું પ્રમોશન આવે તો મારે અમદાવાદે નોકરી કરવા જવું પડે. અને આ લાઈન હું નથી, મારું ઇમ્પોર્ટન્ટ છે તો બધાને નેટિવમાં જ કામ કરવું પડે. આ ધારો કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની કાલાવર તમને મોટો જોબ મળે તો તમે રહેતા ભાવનગરમાં, તમારું પોસ્ટિંગ આસામમાં આવે, નોકરી કરવું હોય તો જવું પડે, પ્રમોશન જોતું હોય તો જવું પડે. બરાબર છે? એટલે કહેવાનું બધું ને, મેં આપણે શું કીધું? પ્રમોશન આવે એટલે પહેલા રિસ્પોન્સિબિલિટી વધી જાય. રિસ્પોન્સિબિલિટી જેમ વધારે આવે એમ તમારે જવાબદારીમાં વધારે ઊભા રહેવું પડે. And I don't think last line is right. On basis of qualification, seniority, loyalty, sincerity, promotion is made from one place to another place. It's called transfer and promotion. હું આવું સમજું છું. Don't write that last line. Okay? Then we will come to waiting list. આ waiting list શું થાય? હવે ધારો કે તમારી પાસે એક કંપની છે, હવે એમાં તમારે 5 માણસ દેવાના હતા. તમે ક્રાઇટેરિયા આપ્યો
ઇન્ટરવ્યુ ગોઠવા 50 માણસ આવ્યા. સમજો આખી વાત. 50 માણસમાંથી તમે 10 ને સોર્ટ આઉટ કર્યા. સમજાયું? 10 ને સોર્ટ આઉટ કર્યા. ઈ 10 માંથી પહેલા 5 ને તમે બોલાવી લીધા. ઈ પાંચે પાંચ કામે આવી ગયા. બરાબર છે? બીજા 5 ને તમે સ્ટેન્ડ બાયમાં રાખ્યા. 6 7 8 9 10 સ્ટેન્ડ બાયમાં રાખ્યા. ગવર્નમેન્ટ જોબમાં આવું થતું હોય છે. બરાબર છે? ઓકે. હવે ધારો કે 2 મહિના પછી ઈ જે નવા 5 લીધા એમાંથી એક માણસે રિઝાઇન કર્યું કે ભાઈ મારે બીજે જ કામ કરવું છે. તો તમારે જગ્યા પડી અને તરત તમે જૂનું 2 મહિના અગાઉનું વેઇટિંગ લિસ્ટ કાઢશો. ઈ 5 માંથી ગમે એને ફોન કરીને કહેશો કે ભાઈ વેકેન્સી થઈ છે, તમે ગયા વખતે ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા હતા, જો તમારે ઈચ્છા હોય તો તમે જોઈન થઈ જાઓ. એટલે આપણે નવા વર્કર શોધવા પડે નહીં. ખાસ કરીને ગવર્નમેન્ટ ઓફિસ હોય ધારો કે 1000 શિક્ષકોની જગ્યા બહાર પડે ટીચર્સ, તો આજે ગવર્નમેન્ટ 1000 ટીચર્સને પાસ ન કરે, 1500 ટીચરને પાસ કરે. શું કામ કે 1000 ટીચરમાંથી 100 150 ટીચર એવા હોય કે જે બીજે જોબ કરતા અથવા બીજી કાંઈ શું કહેવાય ગવર્મેન્ટ એની કે સારી જોબ કરે, ખાલી એક્ઝામ એમને આપી હોય અને પાસ થઈ ગયા હોય. એટલે ઈ કદાચ હાજર ન હોય તેની જગ્યાએ બીજા હાજર થઈ શકે. સો ધેટ ઇઝ કોલ્ડ વેઇટિંગ લિસ્ટ. સમજાઈ ગયું? ઓકે. લેટ અસ સી. A waiting list is a list of candidates who has applied in the past but could not be absorbed. Absorbed એટલે સિલેક્ટ થયા નથી. સિલેક્ટ થઈ ગયા છે એનું ફાઇનલ સિલેક્શન થયું નથી. Such a list is useful for recruitment in a later date. Later એટલે પછી તારીખ. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યો ને 2 મહિના પછી કોઈ કામ બે આપણે જૂનાને ફોન કરીએ કે ભાઈ જગ્યા ખાલી થઈ છે, તમારે આવું તો ભાઈ આવો. બરાબર? This helps to avoid the advertisement and recruitment expense for a long time. જો ફરીથી તમારે રિક્રુટમેન્ટ કરવી, એપ્લિકેશન લાવવી, ઇન્ટરવ્યુ ગોઠવવા, એના પૈસા ખર્ચવા એવું કાંઈ ખર્ચો થાય નહીં. બરાબર? When required, candidates can be recruited from the list as per their order and merit. બરાબર? તો જે તમારી પાસે વેઇટિંગ લિસ્ટ રાખ્યું છે એ વેઇટિંગ લિસ્ટમાંથી લોકોને બોલાવી લઈએ એટલે એ પાછા ટાઈમ ટુ ટાઈમ રિક્રુટમેન્ટમાં આવી અને આપણું કામ ચલાવતું કરી દેશે. So, this is the base of internal sources. આ કયા બેઝ હતા? ઇન્ટરનલ સોર્સિસ. પ્રમોશન કયું છે તે સમજાયું, ટ્રાન્સફર શું છે સમજાયું, ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ શું છે સમજાયું, પ્રમોશન વિથ ટ્રાન્સફર સમજાયું, રિકોલિંગ રિટ્રેન્ચ વર્કર સમજાયું અને વેટિંગ. આ 6 પોઈન્ટ ઇન્ટરનલ ક્લિયર થઈ ગયા. હવે જો ખાલી ઇન્ટરનલ સોર્સિસ પૂછે તો આ ક્રિયા બની જાય શોર્ટ નોટ. શું બની જાય? શોર્ટ નોટ. 3 marks. ક્વેશ્ચન શું પૂછે? What is meant by recruitment? Explain the internal sources of recruitment. એ શું બની જશે? શોર્ટ નોટ. ક્લિયર? એકવાર 1 મિનિટ આપું છું, નજર કરી લો. ચાલો. Thank you. Okay? Shall I write it out? Now we will shift to second part, external sources. Right?
સેકન્ડ પાર્ટ શું થયો? એક્સટર્નલ સોર્સિસ. વોટ ઇઝ મીન બાય રિક્રુટમેન્ટ? એક્સપ્લેન ધ એક્સટર્નલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. એ શોર્ટ નોટ બનશે 3 માર્ક્સ ની. પેજ નંબર 53 અને 54. ક્લિયર થઈ ગયો? એની ડાઉટ? અચ્છા, આઈ વિલ રાઇટ ઇટ. કમ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ. Through advertisement. બીજો through employment exchange. એમાં પબ્લિક અને પ્રાઇવેટ બે આવે છે. પબ્લિક એન્ડ પ્રાઇવેટ. Public and private. પછી through educational institution. Through educational institution. ખાસ કરીને ટેકનિકલ. પછી થ્રુ ટ્રેડ યુનિયન્સ. થ્રુ ટ્રેડ યુનિયન્સ. પછી થ્રુ કોન્ટ્રાક્ટર્સ. થ્રુ કોન્ટ્રાક્ટર્સ અને થ્રુ આ 5 અને 6 રિક્રુટમેન્ટ એટ ધ ગેટ. રિક્રુટમેન્ટ એટ ધ ગેટ. હવે આ તમારા ટોટલ કોન્સેપ્ટ છે એક્સટર્નલ સોર્સિસ. અચ્છા, એક્સટર્નલ સોર્સિસ ક્યાં લાગુ પડે? બિગ યુનિટ્સ. બિગ યુનિટ્સ. આ બિગ યુનિટ્સ પર લાગુ પડે. રાઈટ? હવે આપણે જોતા હોઈએ છીએ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ. આપણે રોજ છાપામાં જોઈએ છીએ વોન્ટેડ, રિક્વાયર્ડ અર્જન્ટલી. જેવી કંપની અથવા યુનિટની સાઇઝ એવી મોટી એડવર્ટાઇઝમેન્ટ. રિલાયન્સ વાળા એવી રીતે ભરતી કરતા હોય, રેલવે વાળા એવી રીતે ભરતી કરતા હોય. અન્ડરસ્ટુડ? એ લોકોને તો આખા માસ જોતા હોય, બેસ્ટ જોતા હોય. અને એ લોકો તો આખા નેશનલ ન્યૂઝપેપરમાં, વેબ પોર્ટલમાં, આવા તેમાં બધે એડવર્ટાઇઝ આપતા હોય. શું કહે? કે they can get the best candidate. અને પહેલો ટોપિક શું થયો? થ્રુ એડવર્ટાઇઝમેન્ટ. કે because they are supposed to pay heavily. અને એની સામે પાછું કામ એવું હોય. અને એ લોકો અંદરો અંદર ઓલામાં ન માને. હા, અંદરો અંદર ચાલતું હોય, વસ્તુ જુદી છે, બે પાર્ટ હોય. But they go professional. Understood? So, this is our first topic. Let us see. Through advertisement. Page number 53. Point number 1. I am starting. You concentrate and underline કરજો. Public and private, through advertisement. It is an effective alternate medium of recruitment. કે એડવર્ટાઇઝમેન્ટ કરો એટલે thousands of application તમને મળવાની છે. એક માણસની જગ્યા ભરવી હોય તમે ચાહે ખબર આપો 1000 માણસ એપ્લિકેશન કરશે. You will get the best candidate. Option મળશે તમને. Right? Application are invited through advertisement
in newspaper, આ ભાગ અંડરલાઈન કરજો, in newspaper, journals, periodicals and for specific post. આ તમારી કઈ થઈ? પ્રિન્ટ મીડિયા એડવર્ટાઇઝમેન્ટ થઈ. છાપામાં જે આપણે વાંચીએ તચુપી જાહેર ખબર, વોન્ટેડ, અર્જન્ટલી નીડેડ, અને પ્રિન્ટ મીડિયા એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. Understood? Apart from this, candidate also can apply online after seeing advertisement on internet, TV or website. પછી તમે એનું બધું ડેટા આપ્યો, આપણે એડવર્ટાઇઝમેન્ટ લખીએ છીએ, એપ્લિકેશન લખીએ છીએ, બરાબર, ઇંગ્લિશમાં, અને તમને ડેટા આપ્યો, એ ડેટા તમારે ફિલ કરવાનો છે. એપ્લિકેશન કરો, તમારે કોલ લેટર આવે, એ પ્રમાણે ઇન્ટરવ્યુ માટે બોલાવતા હોય. આખી સિસ્ટમેટિક પ્રોફેશનલ પ્રોસેસ હોય. A large number of candidates can be received from distant corners of the country. કે બધા છાપામાં એડ આવતી હોય. આ તમે જો રેલવે ભરતી કરતા આ ઇન્ડિયામાં ભરતી કરે, બિહારમાં ગુજરાતમાં એક્ઝામ આપતા હોય, ગુજરાતના કાશ્મીરમાં એક્ઝામ આપતા હોય, બરાબર, નેશનલ લેવલ હોય બધું. રાઈટ કેન્ડિડેટ કેન બી સિલેક્ટેડ બાય રાઈટ મેથડ. આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આવે થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. અચ્છા, અત્યારે લગભગ પબ્લિક એક્સચેન્જ ચાલતું નથી. અત્યારે સૌથી વધારે કેવું ચાલે છે? પ્રાઇવેટ એક્સચેન્જ. રાઈટ, આજે કેટલી બધી વેબસાઇટ્સ છે, રાઈટ. ધારો કે naukri.com છે, ધારો કે તમે ભણેલા છો, ધારો કે તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, સમજો આખી વાત, તમને કામ આવશે. તમારું ગ્રેજ્યુએશન પૂરું થયું, તમે કોઈ પણ નોકરીની સાઇટ ઉપર, જોબની સાઇટ ઉપર તમે રજીસ્ટર થઈ ગયા કે આ મારું ક્વોલિફિકેશન, અત્યારે હું અહીંયા જોબ કરું છું, આ મારી આવડત, બરાબર છે. અચ્છા, તમારો ડેટા ત્યાં પહોંચો. હવે જે પોટેન્શિયલ રિક્રુટર્સ હોય, કંપનીઓ બધી, એ લોકો એડવર્ટાઇઝમેન્ટ આપે એની કે આવા વેબ પોર્ટલ એ લોકો કોન્ટેક્ટ કરતા કે મારે આટલા માણસની જરૂર છે, બરાબર છે, તમે આટલા માણસને મોકલો. અને એની પાસે તો આપણો ડેટા છે જ તે. જો એ ડેટા મેચ થતો તો તરત આપણને કોલ કરે કે ભાઈ તમે અહીંયા જઈ આવો, ઇન્ટરવ્યૂ આપો. આજે કઈ વેબ પોર્ટલ્સ એવી છે, કઈ પંકે એમ્પ્લોયમેન્ટ પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એવા છે, 6 મહિનામાં તમે માંગો એટલે તમે નોકરી આપે. રોજે રોજ તમને ઇન્ટરવ્યૂના કોલ મોકલે. અને આપણે કઈ જગ્યામાં બેકારી છે, લાર્જ સ્કેલ અનએમ્પ્લોયમેન્ટ છે, પણ સાહેબ ભણેલા ગણેલા અને આવડતવાળા માટે કશું એવું નથી. એક નોકરી શોધો તો 10 જણા હાજર થઈ જાય. ત્યારે મસ્ત સ્કિલ. આજે મારે કંઈ કરવું હોય તો મને કોણ નોકરી આપશે? મને કંઈ કરવું હોય, મારામાં આવડત હોય તો બધા 10 જણા મને બોલાવશે. સ્કિલ તો આપણે ડેવલપ કરવી પડે ને. જો સ્કિલ છે તો આજે 5 જણા તમને બોલાવશે. તમે યુ વિલ બી ધ સિલેક્શન સીટ. તમને તમારા એમ્પ્લોયર ના નહીં પાડે, તમે તમારા એમ્પ્લોયર ના પાડે છો ભાઈ મને આમાં ન પહોંચાય, આની કરતા સારી ઓફર મને આમાં છે, મને આમાં જોઈન થવું છે. સ્કિલ. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, પબ્લિક કરતા પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ અત્યારે પરફેક્ટ કામ કરે છે. અને તમે લોકો જ્યારે ગ્રેજ્યુએટ થઈ જાઓ ત્યારે પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. 6 મહિનામાં જોબ મળી જાય, દેટ ઇઝ ગેરંટી. થાઉઝન્ડ્સ ઓફ મારા સ્ટુડન્ટ્સે અત્યારે સારા સારા ઠેકાણે જોબ કરતા હોય છે. અને પ્લસ સરકારી નોકરીની જાહેરાતો એની ઉપર આવતી હોય છે, બેંકમાં, આમાં, રેલવેમાં, LICમાં, બધી જાહેરાતો આ બધી મીડિયામાં આવતી હોય છે. રાઈટ. સો કમિંગ ટુ ધ પોઈન્ટ, public and private employment exchange prepare the list of prospective candidates, potential candidates who are unemployed in search of job, keeping in mind their details like name, address, qualification, experience, skill. The employment exchange provide a list of such qualified but unemployed candidates as and when asked to the business enterprise. અને તમારો ડેટા એ કંપનીને પહોંચાડે. પછી કંપની જો હા પાડે તો તમને કોલ કરી કહેશે કે તમે આ સમય ઇન્ટરવ્યૂ માટે અહીંયા જઈ આવો અને ફટાફટ તમને કામ મળી જાય. 4-5 ઠેકાણે ઇન્ટરવ્યૂ આપીએ, એક ઠેકાણે આપણે પાસ થઈ જઈએ અને આપણે જોબ મળી જાય. રાઈટ. Then they may select the suitable candidate from the list. હવે ત્રીજો જે છે, through technical educational institution. પણ એમાં ખાસ કરીને કયા હોય છે? ટેકનિકલ. ધારો કે એન્જિનિયરિંગ કોલેજની તમે જુઓ, સાયન્સ અને એન્જિનિયરિંગ, ધારો કે નિરમા છે, તો નિરમા એન્જિનિયરિંગ કોલેજ જે છે તો એમાં જેટલી સ્ટ્રીમ આવતી હોય, ફાઇનલ સેમેસ્ટરની આસપાસ જે છોકરાઓ પહોંચે 7મા 8મા સેમેસ્ટરમાં, બરાબર છે, તો એ લોકો નિરમામાં તે કેમ્પસમાં સારી કંપનીઓ આવતી હોય. ધારો કે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે કંપની આવતી હોય, IT માટે આવતી હોય, કેમિકલ ટેકનોલોજી માટે આવતી હોય, મરીન એન્જિનિયરિંગ માટે આવતી હોય. શું કામ કે ઇન્સ્ટિટ્યૂટનું રેપ્યુટેશન સારી છે.
જ્યાં ભણેલા છોકરાઓ સ્કિલ્ડ અને ક્વોલિફાઈડ હોય છે અને બહાર જોબ મળી જાય. મેં તમને ફર્સ્ટ લેસનમાં કીધું તો આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે કે તમે ધારો કે બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે અમદાવાદ, હવે ત્યાં તમે ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ કોર્સમાં MBA કરો તો આજે તમારું MBA પૂરું થયા પહેલાં તમને નોકરી મળી જાય અને તમારે જોબ શોધવી ન પડે. ઘણા બધા કેન્ડિડેટ્સ એવા હોય કે જેની પાસે બબે ત્રણ જોબની ઓફર હોય, ABC 3 કંપની એને સિલેક્ટ કર્યા હોય અને કેન્ડિડેટ એમાં પોતે સિલેક્ટ કરવું પડે કઈ કંપની જોઈન કરવી, પણ ત્યાં પહોંચવા માટે યુ હેવ ટુ બી ક્વોલિફાઈડ. આજે મેં તમને કીધું ભાવનગરની એન્જિનિયરિંગ કોલેજમાં કોઈ કેમ્પસ ઇન્ટરવ્યુ નથી થતા. શું કામ? કે એવી રેપ્યુટેશન. નિર્મામાં શું કામ થાય છે? એવી રેપ્યુટેશન. તો વિચારો, નિર્મામાં પહોંચવા માટે મહેનત કરવી પડે. હવે નિર્મામાં પહોંચવા માટે મહેનત કરે તો ઓબ્વિયસલી તો પછી જોબ મળી જવાની. ધેટ મીન્સ જોબ મળી જાય છે એવું નથી, યુ આર ક્વોલિફાઈડ ટુ ગેટ ધેટ જોબ. મેં હમણાં તમને કીધું there is no unemployment. માનું તો અનએમ્પ્લોયમેન્ટ છે, બાકી ન માનું તો કાંઈ અનએમ્પ્લોયમેન્ટ નથી. ઇફ યુ આર ક્વોલિફાઈડ, જો તમારામાં કેપેસિટી હશે, તમે ક્વોલિફાઈડ હશો તો કામ તમને ઘરે બોલાવવા આવશે. તમારે કામ શોધવા જવું નહીં પડે. એક તો મારી કોઈ આવડત નથી, હાથ ઉપર હાથ દઈને દોષ દેતો રહો, નસીબને વાંક દેતો રહો, એ નોકરી એ ભારતમાં આમ છે એમ કાંઈ કામ ન થાય. કેપેસિટી ડેવલપ કરવી પડે. અને સ્ટોર ચાલો સમજો. Through educational institution, many enterprises make recruitment by this method. In modern times, technological institute contact colleges and universities, science institute, conduct campus recruitment and provide specialized knowledge and the persons of business organization. ત્યાં અટકાવી દેજો. 3 જ લાઈન લેવાની છે. સ્પેસિફાઈડ નોલેજના સ્પેસિફાઈડ ક્વોલિફાઈડ લોકો કોન્ટેક્ટ કરી અને ભણ્યા પહેલા જ તમારું ભણવાનું પૂરું થાય પહેલાં સિલેક્ટ કરે અને તમને જોબ આપી દે. રાઈટ? પછી છેલ્લી લાઈન અંડરલાઈન કરો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT આર ધ એક્ઝામ્પલ્સ. આ તો બે મોટા વસ્તુ છે. આપણે મેં તો તમને એક નાના એક્ઝામ્પલ આપ્યા. IIM બોલી જાઓ. નિર્મા IT બેસ્ટ છે, DDIT બેસ્ટ છે, DCIT બેસ્ટ છે. આ બધી વસ્તુ છે. રાઈટ? નાઉ ફોર્થ પોઈન્ટ. થ્રુ ટ્રેડ યુનિયન્સ. હવે લગભગ આ વસ્તુ ચાલતી નથી. ટ્રેડ યુનિયન્સ પહેલા બહુ માથા ભારે છે. મેં તમને ઓલું ભણ્યું ને, ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1991. એની પહેલા ટ્રેડ યુનિયન્સ બધા લાગતા વાળાના નેતાઓ ઘુસાડી દેતા અને એ લોકો નેતાગીરી ત્યાં કરતા, કામ ધંધો ગયો તેલ લેવા. બરાબર? હવે 91ની પોલિસી પછી મોટે ભાગે પ્રોફેશનલિઝમ આવ્યું એટલે હવે લગભગ ટ્રેડ યુનિયન્સથી ભરતી થતી નથી. પણ ઇટ ઇઝ અ પોઈન્ટ વી શુડ અન્ડરસ્ટેન્ડ. અને એક સિમ્પલ પોઈન્ટ છે, હું તમને કહું હું માર્ક કરી નાખજો. એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ નોટ વર્કિંગ. ટ્રેડ યુનિયન્સ મેક ધ લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. એ લોકો જે જૂના ગયા હોય એના લિસ્ટ હોય પાસે, જરૂર હોય તો બોલાવી દેશે. Sometimes when there is less work or due to any reason, these workers are removed, retrenched and removed. Due to increasing workload, whenever the need arises to get a new employees, જો પાછી જરૂર પડે, કામનો લોડ વધી ગયો, કામ વધી ગયું, તો these retrenched workers can be called, but they are called by trade unions. સમજાઈ ગયું? With this, trade unions happen. અચ્છા, હવે મેક્સિમમ આ વસ્તુ ક્યાં જોવા મળે? એ કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. અને એમાં મેં તમને સમજાવ્યું કે સ્કૂલ ચાલુ હતી ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી યુનિયનોએ તો બંધ કરાવી. અમારી માંગે પૂરી કરો, જિંદાબાદ ને મુર્દાબાદ ને એ જ આવ્યું. કઈ કારખાના બંધ કરાવી દીધા. Understood? So, let us now discuss that. Through trade unions. Now we will come to through contractors. આમાં શું હશે? અનસ્કિલ્ડ વર્કર્સ. Unskilled workers. Unskilled workers में આવે. હવે ધારો કે આપણો બેસ્ટ એક્ઝામ્પલ છે અલગ. હવે અલગમાં તમે જુઓ તો મુકાદમ હોય, કોન્ટ્રાક્ટર હોય. અલગમાં મોટે ભાગે કામ કરવાવાળા કોણ છે? યુપી, બિહાર, ઓરિસ્સાના મજૂર, બધા ભૈયા. બરાબર છે? હવે એ લોકો અલગમાં કઈ રીતે કામ કરવા આવે છે? એટલે હવે ઓળખતા ન હોય તો આજે ધારો કે પ્લોટ હોય, મારે કામ કરવું છે. હવે ધારો કે મારા પ્લોટમાં 500 મજૂર કામ કરે છે. હવે મારે ધારો કે 50 મજૂરની જરૂર પડી વધારે
અને હું મજૂર ગોતવા નહીં જાઉં, હું ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને મળીશ. કોન્ટ્રાક્ટરને કહીશ કે ભાઈ મારે 50 મજૂરની જરૂર છે, બરાબર છે. કોન્ટ્રાક્ટર કહેશે મળી જશે. પે ફાઇનાન્શિયલ ડીલ નક્કી કરવાની એ કરી નાખીએ. અને એની પાસે સોર્સિસ હોય જ ને, એના જે બધા સબ કોન્ટ્રાક્ટર હોય એને કોન્ટેક્ટ કરે. ધારો કે કોન્ટ્રાક્ટરનો એક સબ કોન્ટ્રાક્ટર બિહારમાં રહેતો હોય, એની તરફ કોન્ટેક્ટ કરશે કે ભાઈ 50 મજૂર દે, ત્યાં તું મોકલ, કામ અહીંયા છે આપણી પાસે, બરાબર. જે ફાઇનાન્શિયલ ડીલ નક્કી કરી બધું થઈ જતું, આપણે એની વાત નથી કરવાની. 50 મજૂરને બિહારથી સબ કોન્ટ્રાક્ટર છે એજન્ટ, ભાવનગર મોકલશે. સીધા કોન્ટ્રાક્ટરને મળશે અને કોન્ટ્રાક્ટર સીધા મને આપી દેશે કે જો તમારી આ રિક્વાયરમેન્ટ 50 મજૂરી હતી, તમને મળી ગયું. ખાસ કરીને જે અનસ્કિલ્ડ વર્કર્સ છે, કારણ કે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે, અલગ છે, આ બધી વસ્તુમાં બીજા બધા ઘણા બધા કારખાના છે, રાઈટ. બીજી મોટી મોટી અલગ તમે જુઓ, વલસાડ, તાપી, ડાંગ, અંકલેશ્વર, કેટલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે. કઈ ઇન્ડસ્ટ્રીમાં આ રીતે કોન્ટ્રાક્ટરથી કામ થતું હોય, બરાબર. જ્યારે વર્કર્સની જરૂર પડે તે લોકો મોટી ઇન્ડસ્ટ્રી વર્કર શોધવાનો છે, કોન્ટ્રાક્ટરને કહે કોન્ટ્રાક્ટર વર્કર્સ પ્રોવાઈડ કરી દે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ થ્રુ કોન્ટ્રાક્ટર્સ. ઓકે, હું વાંચો એટલું જ લાઈક કરજો બધા. In this system of contract is made between business enterprise and the contractor supplier. The contractor takes the responsibility of arranging workers or laborers. Workers and laborers, like unskilled workers, right? The contractor takes responsibility of supplying these workers. The contractor is in constant contact with various laborers. કે કોન્ટ્રાક્ટર હોય એની પાસે સબ કોન્ટ્રાક્ટર હોય, સબ કોન્ટ્રાક્ટર બીજા લેબરોના રજિસ્ટ્રેશનમાં પડ્યા હોય, જેવું એને કામ કરે એટલે લેબરને બોલાવી લેશે. As and when required, he arranges the labor for fair wages. બરાબર. પછી લોકો ફાઇનાન્શિયલી જે નક્કી કરતા હોય એનું કમિશન આ છે તે છે, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરે. ટૂંકમાં કામ અટકે નહીં, આપણું કામ થઈ જાય. This often happens with creator workers of construction site, industries, mining industries, tea plantation, aqua based example alone, બરાબર. In this method there is possibility of workers being exploited, બરાબર. કે ધારો કે કોન્ટ્રાક્ટર છે, મારી પાસેથી વર્કર દીઠ 100 રૂપિયા લેતો હોય, હવે વર્કરને બિચારા 50 રૂપિયા જ આપતો, 50 રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકતો હોય, એટલે આમાં એક્સપ્લોટેશન વધારે થાય. શું કામ? કે વર્કર્સ કેવા છે? અનસ્કિલ્ડ છે. કેવા છે? અનસ્કિલ્ડ છે, બરાબર. પછી રિક્રુટમેન્ટ એન્ડ ધ ગેટ. આ તમે વાપી, અંકલેશ્વર, ડાંગ, આ બધી મોટી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી બાજુ જાઓ ને તો લોકો કંપનીની બહાર કમ્પાઉન્ડેડ તે નોટિસ બોર્ડ જેવા માર્યા હોય, રોજે રોજના માણસોની જરૂર હોય, ત્યાં માર્યું હોય. હવે ત્યાં ઘણા બધા જોબ સિકર્સ છે, નીકળતા હોય, એને ખબર જ હોય, બરાબર છે. એટલે જોઈ ત્યાં ક્વોલિફાઈડ તો એ લોકો ત્યાં ઇન્ટરવ્યુ હવાના પર હાલતું જ હોય, તો એ લોકોને ઇન્ટરવ્યુ દેવા જાય, જો ક્વોલિફાઈ થઈ જાય, પાસ થઈ જાય તો જોબ લાગી જાય. સ્ટોર. પછી workers can be recruited by business enterprise by placing a notice board at factory. This method is suitable for daily wages. હવે 7th point જે આપ્યો છે, બરાબર. 7th point, 7th point cancel કરો, right? Cancel this 7th point. Modern method cancel કરો એ આપણે GR માં લેવાની છે. 7th point જે આપ્યો છે કેન્સલ કરી નાખો, એ આપણે GR માં લેવાનું છે. તમારે 6 જ પોઈન્ટ્સ લેવાના છે. 6 પોઈન્ટ્સ ઇન્ટરનલ રિક્રુટમેન્ટ ના, 6 પોઈન્ટ્સ એક્સટર્નલ રિક્રુટમેન્ટ. ફરીથી કહું છું, થ્રુ એડવર્ટાઇઝમેન્ટ, મોટી ઇન્ડસ્ટ્રી માટે બધું સમજાઈ ગયું આખું. અચ્છા, પછી થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, પ્રાઇવેટ એક્સચેન્જમાં કઈ રીતે તમે કામ કરી શકો, તમને કઈ રીતે ઘરે બેઠા કામ માટે બોલાવી, સમજાઈ ગયું. પછી થ્રુ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ખાસ કરીને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, એન્જિનિયરિંગ કોલેજ, મેનેજમેન્ટ કોલેજીસ, એ બધું, બરાબર. થ્રુ ટ્રેડ યુનિયન્સ, લગભગ અત્યારે ચાલતું નથી. પછી થ્રુ કોન્ટ્રાક્ટર્સ, જે મેં તમને કીધું અનસ્કિલ્ડ વર્કર્સ, અલગમાં કન્સ્ટ્રક્શન સર્કલમાં, રેલવે ઇન્ડસ્ટ્રીમાં, ઘણી બધી નાની મોટી ઇન્ડસ્ટ્રીમાં જોબ બિચારા કેટલા બધા અત્યારે આપણે પેન્ડેમિકમાં જોઈશ ને, કેટલા બધા પરપ્રાંતિયો બિચારા આઉટસ્ટેટના વતનમાં જતા હોય છે. બધા મોટા મોટા ડિસ્ટ્રિક્ટમાં હજારોની સંખ્યામાં અનસ્કિલ્ડ વર્કર્સ હોય. આજે અમદાવાદમાં જો લાખો અનસ્કિલ્ડ વર્કર્સ છે, બિહાર, રાજસ્થાન, ઓરિસ્સા, ત્યાં રોજી રોટી કમાવા અને પોતે કામ કરી પોતે પોતાની જિંદગી જીવતા હોય છે. એક્સપ્લોટેશન ત્યાં હોય જ નહીં.
પછી થ્રુ કોન્ટ્રાક્ટર્સ થઈ ગયું, પછી રિક્રુટમેન્ટ એટ ધ ગેટ. ઇટ ઇઝ અ સિમ્પલ પ્રોસેસ. એટલે સમજાવે જો તમે ત્યાં બધી નોટિસ બોર્ડમાં પાટિયા મારો છો તમને મળી જાય તો કામ થઈ જાય. 7th પોઈન્ટ તમારે લેવાનો નથી. એ આપણે લેક્ચર નંબર 10 માં GR માં લઈશ. ઓકે, એ 10 માં. સો this external sources is possible for big recruitment. So here in this answer, what is meant by recruitment? State its type. The definition, meaning, introduction, and then types of recruitment. Ever types of recruitment are there. Internal recruitment, and are 6 points, which is suitable for the small units. And then so external source of recruitment, which is suitable for big units. બે છૂટા પાડશું તો આપણે શોર્ટ નોટ થશે. અને પેજ નંબર 30, 53, 54 ઉપર તમને મેં માર્કિંગ કરાવ્યું છે. સો આખો એલક્યુ તમારો ક્લિયર થઈ ગયો ભાઈ? એની ડાઉટ? જો ડાઉટ હોય તો યુ કેન કોલ મી ઇન ઇવનિંગ, રાઈટ? સાંજે તમે કરેક્ટ કરજો. કોઈ નો સમજાય તો સમજાવીશ. આખું એકવાર નજર કરી જાઓ. 7th પોઈન્ટ લેવાનો નથી.